76 કલાકમાં 3100 કિલોમીટરની યાત્રા અને એ પણ નોન સ્ટોપ. એટલું જ નહીં, આ નાનકડું પક્ષી મણિપુરથી મહારાષ્ટ્ર સુધીનો પ્રવાસ ખેડી ચૂક્યું છે, જેમાં 76 કલાકનું સળંગ ઉડાન પણ સામેલ છે, એટલે કે રોજનો સરેરાશ 1000 કિલોમીટર પ્રવાસ. આશ્ચર્યની વાત એ છે કે હવે આ પક્ષી આશરે 3000 કિલોમીટરનો પ્રવાસ ખેડીને અરબી સમુદ્ર પાર કરીને સોમાલિયા પહોંચવાનું છે, અને તે પણ એક જ ઉડાનમાં. આ છે અમૂર ફોલ્કન પક્ષીઓ, જેમનું વજન છે માત્ર 150 ગ્રામ. તેમણે ભારતના મણિપુરથી આફ્રિકા તરફની યાત્રા શરૂ કરી છે. તમિલનાડુના આઈએએસ અધિકારી સુપ્રિયા સાહુએ આ લેપ્ટર પક્ષીઓની પૃથ્વી પરના સૌથી મુશ્કેલ બર્ડ માઇગ્રેશન વિશે પોસ્ટ કરી છે. 3 જીપીએસ ટેગથી સજ્જ અમૂર ફોલ્કને હજારો પક્ષીઓની સાથે ભારતથી આફ્રિકા તરફ આ યાત્રા શરૂ કરી છે. અપાપાંગ એટલે કે પુખ્ત નર, અલાંગ એટલે કે યુવાન માદા અને અહુ એટલે કે પુખ્ત માદાને ગત 11 નવેમ્બરે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા ચલાવાતા મણિપુર અમૂર ફોલ્કન ટ્રેકિંગ પ્રોજેક્ટ હેઠળ સેટેલાઇટથી ટેગ કરાયા હતા. હવે આમાંથી નર પક્ષી અપાપાંગે ટ્રેકર્સને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તે એક સળંગ ઉડાન ભરીને મધ્ય ભારતને પાર કરીને હવે અરબી સમુદ્ર ઉપરથી પસાર થઈ રહ્યું છે. અપાપાંગે સતત 76 કલાક ઉડાન ભરી દરરોજ સરેરાશ 1000 કિમીની ઝડપે 3100 કિલોમીટરનું અંતર કાપ્યું છે, અને તે હવે અરબી સમુદ્ર પરથી સોમાલિયા તરફ 3000 કિમીની ઉડાન ભરશે. મહત્વનું છે કે અરબી સમુદ્રને પાર કરવો એ કોઈપણ રેપ્ટર દ્વારા કરાતી સૌથી મુશ્કેલ સળંગ ઉડાનોમાંની એક છે, જેના માટે અપાર ઊર્જાની જરૂર પડે છે.